વેલકમ બેક એવરીવન, વેલકમ ટુ કાજલ્સ કિચન। આજે હું હેલ્ધી વર્ઝન બનાવવાની છું વેજ હક્કા નૂડલ્સની, જેના માટે મેં અહીં સ્લરપ કંપનીના જે બાળકો માટેની કંપની છે એના મેં ઘઉંના બનેલા નૂડલ્સ લીધેલા હતા। નૂડલ્સને મેં મીઠું અને પાણીમાં થોડું તેલ નાખીને મેં બોઇલ કરવા રાખેલા હતા। હવે નૂડલ્સ જ્યાં સુધી બોઇલ થાય ત્યાં સુધી બીજી બાજુ હું અહીં એક પેનમાં તેલ અને બટર લઈશ અને તેલ અને બટર થોડું ગરમ થાય એની આપણે રાહ જોવાની છે। હવે જેવું ગરમ થાય ત્યારે હું એમાં આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશ, અને જો તમને ન પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો, પ્લસ તમારા મનપસંદ શાકભાજી। મેં અહીં 3 કલરના બેલ પેપર, ઓનિયન અને પર્પલ કોબીજ લીધેલા હતા। તમે પત્તા ગોબી પણ લઈ શકો છો, અથવા તો તમારી ચોઈસના કોઈ શાકભાજી લેવા હોય તો પણ લઈ શકો છો। ત્યારબાદ હું અહીં બેઝિક મસાલા જેમ કે નમક છે, બ્લેક પેપર પાવડર છે, ઓનિયન પાવડર છે, થોડું ચાટ મસાલો છે, મિક્સ હર્બ્સ છે, આ બધું હું એમાં નાખીશ। જનરલી ઇન્ડો ચાઇનીઝ રેસિપીમાં આ નથી હોતું, પરંતુ જે કહીએ ને કે આ પ્રોપર ચાઇનીઝ રેસિપી તો આપણા કલ્ચરમાં બનતી જ ન હોય, એમાં આપણે આપણી રીતે સુધારા વધારા કરતા જોઈએ। સો મને એનો ટેસ્ટ ભાવે છે એટલે મેં મિક્સ હર્બ્સને એ બધું નાખેલું હતું, તમે સ્કીપ પણ કરી શકો। પ્લસ ગ્રીન ચીલી, રેડ ચીલી, સોયા સોસ, ચીલી ઓઇલ, આ ટોમેટો સોસ, આ બધા સોસીસ જે આપણે દરેક ઇન્ડો ચાઇનીઝ રેસિપીમાં પડતા હોય એ બધા સોસીસ હું ઉમેરીશ, અને પ્લસ પ્રોપર આપણે બધું જ મિક્સ કરીશું, અને જ્યાં સુધી શાકભાજી સંતળાઈ ન જાય, પ્રોપર ચડી ન જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે, જેથી ચોંટી ન જાય। અને ત્યારબાદ જે આપણે નૂડલ્સ બોઇલ કરેલા હતા એ હું આમાં ઉમેરી દઈશ, અને પ્રોપર આપણે મિક્સ કરીને ગરમા ગરમ સર્વ કરીશું। અને આ નૂડલ્સની જો તમારે લિંક જોતી હોય, કોઈ મતલબ રેફરન્સ માટે ફોટો જોઈતો હોય તો તમે કમેન્ટ કરી શકો છો, તો હું તમને એ પ્રોવાઈડ કરી આપીશ। જનરલી મેં અહીં સ્લરપ કંપની જે બહુ ફેમસ છે બાળકો માટે, એના મેં હેલ્ધી ઘઉં અને સૂજીના જે નૂડલ્સ આવે છે એ મેં લીધેલા હતા, એટલે જો મોટું બાળક હોય તો તમે એને આપી શકો છો। સો જરૂરથી કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી, અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।